કાઈ નહીં, અમારી બેનપણીને મળવા ગઈ હતી. પણ તું આમ રખડ્યા કરે છે તો હવે તો મને એવું લાગે ને કે તું જુવાન થઈ ગઈ છે એટલે હારો છોકરો ગોતીને તારા લગ્ન કરાવી દેવા. બસ હરી ફરીને વાત લગ્ન ઉપર, એટલે જ ઘરે રહેવું ગમતું નથી. સાચું કહું? પણ દીકરી જવાન થાય તો બાપને ચિંતા તો હોય ને કે દીકરીના પીળા હાથ કરીને એનું સારું સાસરું ગોતી અને વળાવી દે. એ સાસરું મળવું હશે ત્યારે મળી જશે, પણ અત્યારે મારે કાંઈ લગ્ન બગન કરવા નથી. હો, ગમે એ દીકરી હોય ને, કદાચ 5 વર્ષની કે 30 વર્ષની થાય ને તો બાપને તો એમ જ કહેતી હોય કે મારે હમણાં લગ્ન નથી કરવા, હમણાં લગ્ન નથી કરવા. બસ આ એક જ વાત હોય. પણ બાપને ચિંતા હોય ને જે દીકરી 20-22 વર્ષની થાય ને એટલે એને એના ઘરે વળાવી જ દેવાની હોય. એ બધી ચિંતાની રીતના બાપુ. જો તમને નડતી હોય તો બહાર ઝૂંપડું રાખીને લઈ લો, બીજું એટલે નડવાની વાત નથી કરતો હું, હવે તને હાસા ઘરે મોકલવાની વાત કરું છું. સાચું ખર મળવાનું જ નથી, કેમ કે મને છે ને કોઈ છોકરો પસંદ જ નથી આવતો, તમને ખબર જ છે. તો પછી આમ નામ ગઢા થઈ જાવ, પસંદ નથી આવતો તો બધું જોવાનું ન હોય, બરોબર? બધું જોવાનું જ હોય. આ છોકરાનું ઘર બાર સંસ્કાર કેવો છે કેવો ને એમને થોડી કઈ દઈ દેવાની હોય. અરે છોકરો સારો અને સંસ્કારી હોય ને એટલે હા પાડી દેવાય, પછી બહુ આમ પ્રોપર્ટી સામે નજર ન રખાય. કેવી વાતો છે તમારી બાપુ. તમારે તો છે ને બધી રીતના લાડવા લઈ લેવા. જો એક તો મને અહીંથી છે ને મોકલી દેવી છે અને ત્યાં છોકરાના ઘરમાં મને કઈ પ્રોપર્ટીમાં નથી દેવી, તો બધી રીતના કેમ પહોંચ પડે? મોકલી દેવી છે એટલે હું કઈ પેલું કામ નથી કરતો કે દીકરીને બીજા ઘરે મોકલું. દરેક બાપને ઉપાધિ હોય, દીકરી જવાન થાય ને એટલે હારે વળાવવાની. હા તો પણ કઈક એનો સમય હોય. હજી મારી ઉંમર જ 22 વર્ષ છે, 25 પરણી છે. તો એમ કહીને 35 થવા દે. હા બસ તો હારું. હું હારું ગાંડું લાગે થાવ. હવે સમય થઈ ગયો છે લગ્ન કરવાનો. અને તું છે ને ઓલા માવજી કાકા કહેતા હતા કે મારા ધ્યાનમાં એક સારો. માવજી કાકા નહીં, એ તો નહીં જ. એની સિવાય બોલો. હવે એ બિચારો બધાના જોણ જોવરાવી એને છોડાવીને કેટલા ને તો આ છે ને ઘર બાર ઓલા કર્યા છે, એટલે માવજી કાકાનું બોલતા જ નહીં. એટલે એ તો પછી ઓલા કેમ ભામણ છે ને ફેરા ફેરવી દે કે ઘર નું આકી દે. એ તો પછી બે માણસને જોવાનું હોય, એમાં માવજી કાકાનો શું વાગ? હા એ માવજી કાકાને જ લાગતી હોય આ કોણે હારે કરાવી દીધું અમારું, એમ થતું હોય. અરે ભાઈ હો લગ્ન કરાવે એમાં જે 5 ને હરખું ન હાલે તો આમાં માવજી કાકાનો શું વાગ? પોતાના નસીબનો દોષ. હું મારી રીતના છોકરો ગોતી લઈશ. તારી રીતના નથી ગોતવો, જ્યાં હું કહું ને ત્યાં લગ્ન કરવાના છે. પણ એક વાત પૂછું તમને, મારી રીતના કોઈ છોકરો મને પસંદ આવ્યો હોય તો તમે શું કરો? પણ તારી રીતનો તું શું છે ને ધ્યાનમાં લેવાની છો કે આને બંગલો છે, ગાડી છે, ફાર્મ છે, ફલાણું છે, ઢીકડું છે, એવા પછી છે ને દારૂ પીને પડ્યા રહે ને રાતે ઘરે ન આવે. એવું કાંઈ ન હોય બાપુ. તમારી તો વાતો છો. આ તમે આ બધા છે ને જૂના જમાનાના, એટલે આવા જ વિચારો હોય વાહિયાત. એ અમારા વિચારો આવા છે ને તો એમની જિંદગી જીવી ગયા, અને તમે જે નાના છો ને તમારા વિચારો એવા છે ને તો મને એમ થાય છે કે તમે જિંદગી કઈ રીતે જીવશો. જેમ જીવીએ છીએ એમ. તમારા રાજમાં તારે હું કહું ત્યાં લગ્ન કરવા છે કે નથી? તમારે હું કહું ત્યાં કરાવવા છે કે નહીં? નહીં, હાલ આમ કરી હાલ, હું કહું ત્યાં જ કરવાના છે. હું કામ પણ બાપુ મારે નથી કરવા તો લગ્ન. હું તમને એટલી તકલીફ છે મારાથી? કામ કર, હું કરી લઉં લગ્ન. હા ઉંમરે તમે લગ્ન કરશો કેવા લાગશો? એમાં હું તને એ જ કહું છું, આ ઉંમરે તું લગ્ન નહીં કર ત્યારે ક્યારે કરીશ? હાલ આમ કરી. પણ સાંભળો તો ખરા. બોલો 15 મિનિટ થી રાહ જોઈને ઊભી છું, કોઈ દી આ છોકરાનું ટાઈમે આવવાનું હોય નહીં. ક્યાં હશે હવે? આવી ગયો તું અત્યારે છે ને એક શબ્દ કાંઈ બોલતી નહીં. મને છે ને પેલા શ્વાસ લઈ લેવા દે. હા મસ્ત પવન આવે નહીં, આપણી જગ્યા સારી છે, એમ આમ સરસ મજાની જગ્યા છે. બહુ ભાર નો દે, ગાડી પડી જાય મારી. તો કોડી હરખી કરાય ને. 1.5 મહિનાથી કહું છું. 1.5 મહિનાથી એ યાદ છે, પણ ટાઈમે આવવાનું યાદ નથી રહેતું. મારામાં ટાઈમ ટુ ટાઈમ જ છે. જો વાગ્યા અત્યારે એ 5 મિનિટ પાછળ છે. મારામાં ટાઈમ બતાવે છે ને. તે કેટલા વાગ્યાનું કીધું તું? જો છે ને તું વધારે પડતી લવારી ન કર, બાકી મારે વાત નથી કરવી હો ને. એક તો મૂડ ખરાબ હોય ને. તો પછી જાઉં, મારે થોડું કામ છે. તો લગન નહીં કરવું તારી યાર, આવું બધું કર્યું તો. એટલે હા નહીં, આપણે તો લગ્ન કરવાના છે. કા ભૂલાઈ ગયું. હું કહું છું કે આપણે જોતા હોય ને આવી રીતે આમ ક્યાં સુધી મળતા રહીશું? એટલે ગામમાં અમે લગન કરવા છે હે, અને આ બધા જોવે એનાથી તને તકલીફ છે. મળવા શું કામ આવે છો? ઓલા ભાભીઓ બધા જોવે સારું લાગે, ડોકા કાઢે છે. તું બહુ સ્માર્ટ લાગે ને એટલે તારી સામે જોવે ને. હા એ તો હું છું જ એકચ્યુઅલી. હે કેને ક્યાં સુધી આપણે મળતા રહીશું આવી રીતે?
જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી. તો પછી હાલો કરી નાખીએ લગન 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 કરી નાખીએ. કાંઈ પણ યાર, હે તને ખબર છે કે મારા ઘરે હજી મારે વાત કરવાની બાકી છે અને મારા ઘરેથી માનવાનાય નથી અને તાર લગ્ન કરવા છે. કે માનવાના નથી એટલે હું હે હા, મારા બાપા કોઈ સંજોગે તારી હારે લગ્ન કરવા માટે તો હા જ નહીં પાડે. કેમ ભાઈ? એટલે મારામાં શું ખામી છે? ખામીની વાત નથી. તો જો તું આવી રીતના આટલું આમ પ્રેમથી પૂછીશ ને તો મારાથી કે શબ્દ નહીં બોલાય હો. તો ગુસ્સો કરીને પૂછું? હા એમ પૂછ. હે તો નારાજ થઈ જઈશું તારાથી. તકલીફ તકલીફ ને તકલીફ જ છે. તારે મારી સાથે લગ્ન કરવાના છે કે નહીં? મારી ક્યાં ના છે? પણ હું મારા ઘરે કહી શકું એમ નથી યાર. તો ભાડેથી ભગવાન બોલાવું? હા તો ઈ કર ને, તારાથી ઈ થતું હોય તો ઈ કરી દે. હું ગમે એ બોલે છે, તો પણ આપણું કામ તો આપણે જ કરવું પડે ને. હવે એક વાત તને ખબર પડે હે, મારા બાપાનો મગજ એવો છે ને કે હું એની હારે આ પ્રેમ પ્રકરણ આ બધી વાત ન કરી શકું અને એમાંય તે મારી માં નથી. હવે તને ખબર પડે ને કે આ બધી વાતો મારા પપ્પા હારે ન કરવાની હોય. તો પછી એક કામ કરીએ, કોઈક એવા વ્યક્તિને ઊભા કરીએ જે તારા ઘરે આવે અને મારું માંગું નાખે. એ હા, એવા વ્યક્તિને ઊભા કરવાની જરૂર નથી. એટલે કાઈ નહીં, તું પેલા તારા ઘરે તો વાત કર. હા, એટલે તું તારા ઘરે વાત કરી, હું મારા ઘરે વાત કરી દઈશ. મારા ઘરે તો બધું રેડી છે. સટ સટ સટ. ના, કેમ બધું પંડિતય રેડી હોય ને બધુંય રેડી હોય હે? તો જો ઓલી ફ્લાઇટ દેખાય તને? હા હે? હા, બસ એકવાર લગ્ન થાય ને પછી આવી રીતે તારે મને ફ્લાઇટમાં લઈ જવાની છે. પેલા લગ્ન કરવાના બજેટમાં તું રે. પેલા ગમે ઈ. તારે લગ્ન કરવા હોય તો ઠીક છે બરાબર, બાકી મને એવો કોઈ શોખ નથી હો. એટલે બધું કરશું આપણે, એનું કઈ ચિંતા નથી. આપણે બધું ક્લિયર છે, પણ વિચારવાનું છે કે તું પેલા તારી ઘરે વાત કર. નહીં ને આ બધા ખર્ચા કર્યા પછી ત્યારે પપ્પાએ ના પાડી દીધી હોય તો તૂટી જાય. પણ આ મારો નખ તૂટી જાય એ નથી દેખાતું તને? તો બીજી વાર ઉગી જાય. હવે છે ને હું મારી રીતના વાત કરવાની ટ્રાય કરીશ બરાબર, બાકી નો જ કરું ને તો તું આવશે મારા ઘરે ને વાત કરી લેજે મારા બાપા હારે. વાહ, જેની દીકરી પોતાના બાપા હારે વાત ન કરી શકતી હોય એ બહારનો કોક આવીને એના બાપા હારે વાત કરે. તો લગ્ન તારે જ મારી હારે કરવા છે તો આટલું તો એફર્ટ્સ કરવું પડે ને. તો તું નાખ એફર્ટ્સ, તારે જ કરવા મારી લગ્ન. તો એટલે તો કીધું થોડોક વિચારવાનો સમય દે ને, એમને એમ કાઈ ન થાય. તારા બાપાને તારથી વધારે સારું કોણ બનાવી શકે? તું સમજી? તું નો સમજી, અને સમજાવી પડશે. ના ના, હું સમજી ગઈ. તો પછી સમજાય ને. તો એ સમજાવવું છે તો સમજાવી દો. ના ના, તું જાતે જ સમજી જા અને જે રીતે ગોઠવાતું હોય, જેમ ગોઠવાતું હોય, જ્યાં ગોઠવાતું હોય ત્યાં ગોઠવી નાખો. એટલે નો સમજી? નહીં. અને સમજાવી ભારે. મૂળ વાત એ છે કે આપણે જે આવી રીતે મળી છે ને એ આપણે બંધ કરવું છે. આ મારાથી નથી થતું. વાહ વાહ વાહ, આમ બિલકુલ. નથી થાતું ને તેમ નથી થાતું ને હે, તો પછી લગ્ન પછી કેમ બધું થાય? આ પેલી વાતો બધી સાચી નથી ને કે આ કહેવાય ને શરૂઆતમાં જ પ્રેમ હારો લાગે પછી કાઈ ના હોય. તું છે ને આ પુસ્તકીય જ્ઞાન તારી પાસે રાખ, રીલ્સું જોતી જા. કોની? ભગવદ્ ગીતા ઉપર ઘણું બધું આવે છે. તું અને સંસ્કારી થવાનું રહેવા દે ને હે, ખોટા છે ને ફાકા રહેવા દે. બધા જે વાત ચાલે છે ને ઈ કર, ઈ થાતું હોય તો હું એ ઠીક જ છે. કહું છું કે એ જ વાત કર, જે છે ને એ વાત કર. સમજી? કીધું તો ખરા કે ટ્રાય કરીશ, થાય તો ઠીક છે. અચ્છા, 250 છે એટલે નક્કી કર્યું છે ને તે કઈક? હા હવે નક્કી તો કર્યું છે, પણ જો ને તું જ સિરિયસ નથી તો હું સિરિયસ રહીને શું કરું? હારું લેતો મારો ટાઈમ થઈ ગયો, નીકળું. હો, બસ આ તારી આ બધી ગાંડા જેવી વાતો છે ને જા નીકળ હાલ હવે. થેન્ક યુ. કે ભાઈ જા નીકળ એટલે આવ્યો ને. પરસી આવો. યાર બેસ પાછળ ચાલ જઈએ. ચાલ ચાલુ કર, ચાલુ કર. એ ચાવી તો ત્યાં રહી ગઈ. હું હાલીને ગયો જાઉં છું. અરે મસ્તી કરું છું, મસ્તી. ના ના ચાવું તું ને ચાલીને. ચાલ ને હવે.
આલે મારો ફોન પકડ. હું ગાડી ચલાવી લઉં, લે ચાલ. ચાવી વગર ચલાવીશ? ચાલ ચાલ લે કર ચાલ, ગાડી ચાલુ કર. ફોન પકડ. આલે બસ એટલું ઘણું. તો શું કરું? આ નવરા મને તો કઈ કામ જ નથી સૂઝતું. તો પછી એકાદો નવો બોયફ્રેન્ડ બનાવ ને એની સાથે થોડીક ગપશપ કર. ના રે ના, એવું તો કરાતું હશે ભલું. હા, તું કેમ આવા વિચારો કરે છે? મને એવા વિચાર આવે છે એવું કઈ નથી, પણ આ તો એક વાત છે કે તારે મન ના લાગતું અને કંટાળો આવતો હોય તો બોયફ્રેન્ડ બનાવી લેવામાં કઈ વાંધો નથી. ના રે ના, મારે બોયફ્રેન્ડ ની કઈ જરૂર નથી. તારે છે બોયફ્રેન્ડ? બોયફ્રેન્ડ ની ક્યાં કરે છે? હું તો એક છોકરાને બહુ જ પ્રેમ કરું છું, દિલથી પ્રેમ કરું છું, અને લગ્ન પણ મારે એની સાથે જ કરવા છે. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. છોકરો કોણ છે? અત્યાર સુધી તે મને કીધું કેમ નહીં? કેમ ભાઈ, તારે બધું અત્યારે જ જાણી લેવું હોય? આ તો જાણી જ લેવું હોય ને. એ કીધું કોઈ દિવસ મને કે તારી લાઈફમાં કોણ છે એમ? મારી લાઈફમાં તો કોઈ નથી, અને આમ પણ મારી લાઈફમાં કોણ હોય? મારી સગાઈ તો નાનપણથી જ થઈ ગઈ છે, એટલે હું આવો વિચાર પણ ના કરી શકું કે મારી લાઈફમાં કોઈ બીજું આવી શકે. તું બારદાન છે નહીં? તું આ સગાઈ નાનપણથી થઈ, હવે નાનપણથી થયેલો છોકરો હવે કેવો હશે કેવો નહીં, તો એને મળી નથી કાંઈ નહીં, અને એની સાથે લગ્ન કરવા તારે એમ? આમ પણ હવે પહેલેથી સગાઈ થઈ જ ગયેલી છે, તો હું તો શું કરી શકું? પણ કહેવાય છે ને કે આપણે કોઈના પ્રત્યે લોયલ રહેવું જોઈએ. અને ભલે મેં એમને જોયા નથી, હું કોઈ દિવસ મળી નથી, પણ હું એમને લવ તો બહુ કરું છું. ઓહો હો બહુ તો સંસ્કારી. હું તને શું કહું છું, આવી રીતના સગાઈ વગાઈ થઈ ગઈ ને લગ્ન કરવામાં કોઈ મજા નથી. પ્રેમ કરો ને પછી લગ્ન કરો, આપણને ખબર પડે ને આપણું પાત્ર કેટલામાં છે ને આપણને કેવું સાચવી શકે એમ છે. પણ હવે તે પ્રેમ કરી જ લીધો છે તો મને નામ તો દે. જો હું તો આવું ના વિચારી શકું, મેં તો તને કહી દીધું, પણ તું તો તારા લવ નું નામ કહી શકે છે ને? જ્યારે તારે મારી વાત માનવી જ નથી તો એનું નામ તો હું કોઈ કાળે નહીં દઉં. હા તો પછી હું માની લઈશ કે તું મારી ફ્રેન્ડ નથી. હા તો તું એવું માની જા. ચાલ તું તારી આ સગાઈ કેન્સલ કરી નાખ, એટલે તને બધા એને એડ્રેસ સહિત એના ઘરે લઈ જાઉં. ચાલ. સગાઈ કેન્સલ કઈ રીતે થાય? અને તું આવી ગાંડા જેવી વાતો કેમ કરે છે? હવે સગાઈ થઈ ગઈ છે તો આજ સીધી મેરેજ સુધી પહોંચવાની. હવે તો મારે લગ્ન કરવાના એની સાથે. એને જોયોય છે? ના, મેં નથી જોયા. હવે નથી જોયા તો શું થઈ ગયું? સારા જશે ને? હા, પહેલાના જમાનામાં તો એવું જ હતું ને, છોકરો છોકરી એકબીજાને જોતા જ નહીં, તોય લગ્ન તો કરતા જ ને. પછી લગ્ન પછી પ્રેમ થતો. ઈ પહેલાનો જમાનો હતો. આ જનરેશન જો ને પહેલાની જનરેશન જો, કેટલો બધો ફરક પડી જાય. અને હવે કયા જનરેશનમાં તું જીવે છે? અત્યારે આ ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે, અને આવું બધું યાર મારે તને સમજાવવાનું હોય. પણ હવે તારી જેમ હું તો અનમેરિડ, પણ તારી જેમ હવે મારે તો ના જ થઈ શકે. મારે ઘણું વિચારવું હોય ને તો પણ હું ના કરી શકું કઈ. તારી વાત સાંભળી મને બગાસ આવવા માંડ્યા. સાચે? હા તો આવે જ ને, કારણ કે તારે તો લવશીપ ની વાતો કરવી છે ને મારી પાસે એ વાતો તો આવશે નહીં, કારણ કે હું એકને જેને લવ કરું છું એને હજી સુધી મળી નથી, તો એની વાત તો હું તને કરી ના શકું. હા, મને તેમ થયું હારું તો એમ નો બોલ હું સિંગલ છું એમ, માર ખાવો પડે તારે. હારું એ બધું મુક, ઘરે કેમ છે બધા? તને તો ખબર છે ને કે એકલું રહેવું આ દુનિયામાં કેટલું ડિફિકલ્ટ કહેવાય. હા બસ એ જ. જો આ તારા ઘરના બધા સભ્યો તો જતા રહ્યા અને પાછળ મૂકી ગયા આ છોકરો, એ પણ સગાઈ કરાવીને. તો પછી હવે જ્યારે એ બધા જતા જ રહ્યા છે તો છોકરાનું શું કામ છે? એની કરતા મોજથી તું તારી રીતનો તારી પસંદનો છોકરો પસંદ કર અને પછી લગ્ન કરને. ના, જ્યારે મારા ઘરના એ નક્કી કર્યું હશે ત્યારે એ કેટલા ખુશ હશે. હું તો એક જ વિચારું છું કે બધા લોકો જ્યાં હોય ત્યાં મને જોઈને ખુશ તો થવા જોઈએ, અને એમણે જ ગોત્યું છે તો મારી પાસે આ એક જ નિશાની છે એમની, આ છોકરો. બીજું તો કઈ છે નહીં હવે મારી લાઈફમાં. કાંઈ વાંધો નહીં બેટા, તારે મારી વાત નથી માનવી ને તો કાંઈ વાંધો નહીં. એક દિવસ પસ્તાવાનો વારો આવે ને ત્યારે સ્વીટી યાદ આવશે. પણ તું તો તારા લવની વાત કર. હું શું કામ કરું જ્યારે તારે મારી વાત માનવી જ નથી તો? સ્વીટી, આ તું ખોટી જીદ કરે છે યાર. નહીં આ સાચી જ જીદ છે, અને તને ખબર છે મારી જીદ ઈ જીદ જ હોય. પછી તું જો આવું વધારે પડતું કરીશ તો તારી યાર બોલવાનું બંધ કરી દઈશ. તારા મગજમાં ક્યાંથી આવા બધી વાતો ગળેશ ને કઈ ખબર જ નથી પડતી મને. હવે ઊભી ન થઈ જાતી હો. અને શાંતિ, હું તને શું કહું છું, ઊભી થઈને ભાગવા ના મળતી.
ઊભું તો થવું જ પડશે ને. આ ઘરે નહીં જવાનું કે અહીંયા બાકડે ને બાકડે બધું આવશે. થોડી વાર બેસ, વાતો કરીએ, પછી જઈએ. સાચી વાત છે તારી. આ તોરણ છે ને બાંધવાના તો હારા, બહુ ધૂળ લાગે રોજ સાફ. આ તું ગાણા ગાતી ગાતી આવી? હું છે હું? અને આમ ખુશ થતી થતી આવી, હું થયું? કાંઈ નથી થયું. શું થાય? હું ખુશ ન હોય શકું? પણ આવી રીતે નહીં, કઈ વાત નહીં, વાતનો ધડો કાંઈ નહીં, અને બસ ખુશ થતી આવી. આ લોકો હોય ને કોઈક દુખી હોય એનું કારણ પૂછે, તમે તો ખુશીનું કારણ પૂછી લ્યો. એનું કારણ છે જુવાન દીકરીઓ આમ રસ્તેથી હસતી હસતી આવે ને તો કંઈક બીજું જ નાટક હોય. બોલવું છે કાંઈ નહોતી ગઈ હવે, અને આ નાટક વાટકની કાંઈ વાત નથી. આ તો મારી બેનપણીને મળવા ગઈ હતી. ઠીક, તો એવી તે બેનપણી અરે હું વાતું થઈ કે આવી હસતી હસતી અહીં આવી અને છોકરીની જાતને આમ જુવાન થાય ને પછી દાંત ન બતાવતા ફરાય. આ બધા છોકરાઓ કેવા હોય, હસે એટલે કે લ્યો, આ હસી એટલે ફસી. બધા છોકરા એક જેવા ન હોય. મતલબ કે હા, જો આ છોકરાઓની વાત છે ને મારા મગજમાં નાખો જ નહીં. છોકરાઓની વાત મને સમજાતી જ નથી. હા ને? ઠીક, તને છોકરાઓની વાત ન સમજાતી, તું કોને સમજાવવાના ધંધા કરીશ? મને? હું ભલે ક્યાંય જાતી નથી, ઘરમાં ને ઘરમાં હો, આખો દી કામ કરતી હો, પણ તું ક્યાં હો, તારા તેવર શું હોય, તારા બધા ચાળા શું હોય, એ બધી મને ખબર પડે છે. હો, કેવી વાત કરો છો તમે તો? કીધું એકવાર, માણસને ખુશ રહેવાનું કોઈ કારણ ન હોય. હા તો હસી ખુશીથી લાઈફ જતી રહે તો બીજું શું જોઈએ? અને જે દિવસે તું ડાચું ચડાવીને આખો દિવસ ઘરમાં રહે એ દિવસે તારી આ હસી ખુશી શું કે પછી જિંદગી જીવવાની મજા એ બધી ક્યાં જાય છે? એ તો વળી મૂડ સ્વિંગ હોય ને, ક્યારેક ક્યારેક માણસનો મૂડ ચેન્જ થતો હોય. શું છે મૂળ સિંગે ખાતી જાય બસ તો? હા, અરે મૂડ સ્વિંગ એટલે કે છે ને શું કહેવાય, અલગ અલગ રીતનો જે આપણો છે ને મગજ. સિંગ ખાવાની હોય ઈ ને, સીધી રીતે કેને કે સિંગ ખાય એટલે તારો મૂડ બને. હા 100%. ડબ્બો ભરીને સિંગ રાખી દેજો હવે ઘરમાં. હો ને? ઠીક, સમજી, બધું સમજી અને હારવાર ઓલી થમ્સ અપ રાખજો, એ સિંગ નાખી પીતી જાય. બસ લ્યો, બસ આવી જિંદગી નથી જીવવાની. રોટલા ખાઈને કરો મજા. અને કે હું છે હું ઈ કે મને આ હસતી હસતી કેમ આવી? કોને મળીને આવી? મારી ફ્રેન્ડ ને, પેલી ભૂમિકા ને. ના, મને ખબર છે ભૂમિકા કેવી છે ને તું કેવી છે. તમારે હસવાનું કાંઈ આવતું જ ન હોય. લે, અમે માણસ નથી ને, અમે હસીએ ને કેવી વાત કરો તમે તો. બસ હો, આ તને મેં પહેલી ને છેલ્લી વાર કહી દીધું, ઘરની બહાર નીકળે ને તો સીધા કામ પતાવી નીચી મુંડી કરીને ઘરે આવવાનું. આમ રસ્તામાં હી હા ને ખીખ્યાટા નાચ ને નખરા કરતા કરતા આવવાનું નહીં. જા અંદર કામ કર, બીજી વાર જોઈને તો એક ઝીકી દઈશ. નીચે મુંડી ને. જાને અંદર. આ છોકરીઓને તો કેમ સમજાવી ખબર નથી પડતી. બધું કામ પતી ગયું, હવે પલંગ ઝાપટવાનો રહ્યો. હા શેઠ આવી ગયા તમે? ચા મૂકી દઉં તમારી? ના, ચા પીવાનો મૂડ નથી. એટલે કે તબિયત ખરાબ છે? તબિયત નથી, પણ બહાર ગયો હતો તો થોડોક તડકો લાગ્યો છે. ચલો ને પાણી લેતી આવ. ના ના, પાણી નથી પીવું, રહેવા દો ને. થોડાક નથી ખાવું, પાણી નથી પીવું, રહેવા દો. તો એમ તો શું કે થોડોક નાસ્તો ને ચા ને એવું કંઈક. એ બધું તો ઠીક, પણ આ સ્વીટી તમારી પાસે કાંઈ કામ શીખે છે કે પછી રખડ્યાસ કરે છે? અરે સર, કેવી વાત કરી છે? અરે સર, કેવી વાત કરું છું? ભલે ના સ્વીટી તમારી દીકરી રહી, પણ આમ જુવાન થતી જાય ને એટલે ધીમું ધીમું એને હું કામ શીખવાડું છું. જો પાછું જાજુ કામ હું એને કહું તો તમને એમ લાગે કે હું આળસું છું એટલે તમારી છોકરીને હું કામ સોંપું છું, પણ એમ નહીં. આ દીકરીઓ જુવાન થાય ને એટલે પછી એને પાર્કે ઘેર જવાનું હોય, અને તમે તો એના બાપ એટલે તમે તો કાંઈ શીખવાડી નથી શકવાના. એટલે મને ક્યારેક ક્યારેક એવું થાય કે લાવ હું એને કંઈક નાનું મોટું કામ શીખવાડું. અને તમે શીખવાડામાં કદાચ 2 શબ્દ કહી ગયો ને તો એ મને ખોટું ન લાગે, કારણ કે તમે નાનેથી એની મા બનીને એનો ઉછેર કર્યો છે. જો આજે તમે મારા ઘરે કામ કરવા ન આવ્યો હોત ને તો ખબર નહીં કેવી રીતે એનો ઉછેર થાત. અરે સર, આ તો બધી સંજોગની વાત છે.
બાકી જો આ તમે ક્યાં, આ તમારી દીકરીને તમે ક્યાં, હું ક્યાં, અને આ અહીંયા મને કામ કરવા આવવાનો મને મોકો મળ્યો એટલે મેં કીધું લાવ દીકરી છે ઘરમાં બીજું કોઈ બાઈ તો છે નહીં એને શીખવાડવા વાળું તો હું એને ધીમે ધીમે શીખવાડું. પણ હે સાહેબ આ તમને કોઈએ ફરિયાદ કરી કે હું એને કામ સોંપું છું? અરે ના બેન, મને કોણ ફરિયાદ કરે? આ તો તમે ઘણા વર્ષોથી અહીંયા કામ કરો છો અને દીકરી જવાન થઈ છે એટલે એક બાપ તરીકે બાપને ચિંતા તો હોય ને કે દીકરી કંઈક રસોઈ બનાવવાનું શીખીને સાસરે જાય. એટલે શેઠ હા શું કહું, આ એટલા સારું છે. આ તમારી દીકરીને હું શીખવાડું છું. હું કામ એ કાલ સવારે તમે એના હાથ પીળા કરશો, એ પાર્કે ઘેર જાય અને જો કાંઈક વાતમાં કે કામમાં કચાશ રહે ને તો એને જ સાંભળવાનું થાય કે આ મા વગરની છોકરી છે અને બાપે કાંઈ શીખવાડ્યું નથી. એટલે હું તો એવું વિચારું છું કે એને હંધુય કામ આવડી જાય, રાંધતા સીંધતા આવડી જાય. હા આ સાફ સૂફવાળું ને એ બધું એને નથી કરાવતી, પણ રાંધવા સીંધવાનું બધું એને શીખવાડું છું. તો ત્યાં જાય ને તો જો એના વખાણ થાય કે જો મા વગરની હતી ને તોય કેવું બધું આવડે છે, કેવા સારા સંસ્કાર છે, એટલે હું તો કરાવું છું. બાકી તો મારી હેસિયત જ નથી. ના બેન, તમને હવે તમે આ ઘરના સભ્ય જેવા જ થઈ ગયા છો એટલે દીકરીને જુઓ બેન, તમે છે ને હવે આ ઘરના સભ્ય જ બની ગયા છો એટલે તમારી દીકરી સમજીને તમારે એને ભૂલ થતી હોય તો વઢવાનું. અને બીજી વાત, જો બેન હવે એ દીકરી જવાન થઈ ગઈ છે, તમે છે ને આડી નજરે ધ્યાન રાખજો ત્યાં કે ઊંધા રસ્તે નથી જતી ને એમ. બાપુ એ તો રાખું જ છું. આ જો અટાણે હું છે ને આ તોરણ ને એ બધું સાફ કરતી હતી તો એમાં એ તો એ ખીખ્યાટા કરતી કરતી આવી અને આ મુલાળા કરતી કરતી આવી તો છે ને મારાથી થોડું ખીજવાઈ ગયું. મેં કીધું એ તું જુવાન છોડી છો ને આવી રીતે ન અવાય. જુવાન છોડીઓ રસ્તામાં હસતી હસતી આવે ને તો છોકરાઓ નજર પડે, છોકરાઓને તો એને મજા પડી જાય. તે એને મેં એ કીધું કે હવે પછી જો તું ગઈ ને તો મારો હાથ ઉપડી જાય. મેં જો એને ડારો દીધો છે. હો એ કદાચ તમને ફરિયાદ કરે ને તો મનમાં ન લે. ફરિયાદ ન કરે, તમે એટલું વઢ્યા તો તમારે સામું કંઈ બોલી ના હો એ નીચે મૂડી કરીને હોય ગઈ શું કાંઈ બોલી નહીં. કારણ કે એક માનો પ્રેમ જ તમે એને આપ્યો છે એટલે દીકરી એની માની સામે ક્યારેય કાંઈ ન બોલે. એ વાત તો હાચી. સારું, હવે તમે કીધું ને તો થોડુંક શરબત બનાવી નાખો. શરબત કરું શાક કરું તમારું માથું દુખે એવું લાગે છે. શરબત કરો ને, તડકો લાગ્યો છે ને. હા તો લો શરબત બનાવીને લઈ આવું. હો હા દેવ આજે પાછું મોડું થઈ ગયું નહીં? તારે છે ને શું કરવાનું છે? લગ્ન કરવાના છે કે નથી કરવાના? જે હોય ને તારો નિર્ણય કહી દે, બરાબર? તું દર વખતે મને જ કેમ ધમકાવતી હો? જો એના માટે છે ને પેલા તારે ઘરે વાત કરવી પડે. તે ઘરે વાત કરી તો બધું થાય. ઈ થઈ જાય બધી વાત. તને ખબર જ છે હું ઘરે મારા વાત કરી નથી શકતી, તને 10 વાર સમજાવવાનું. એક તો એ બધું હું કરું? હા તો કર ને, તે પ્રેમ કર્યો છે તારે ઈ કરવું પડે. કઈ યુનિવર્સિટીનો એવોર્ડ મળી ગયો એમ તો વાત કરે છે કે હવે મળી ગયો છે એટલે હવે બધા કામ તારે જ કરવા પડશે. હા તો પણ હું શું કરું યાર? હા રોજ 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 આ બધી વસ્તુથી હું કંટાળી ગઈ છું. ઓફ થઈ જાવ ને એની પહેલા તું આ વાત કરી નાખ, નહીતર પછી મારા ઠેકાણા નહીં રહે. તને મારો મગજ ખબર જ છે. તો હું શું કરી શકું બીજું? તો હું એક વાત કહું તને. બોલ. હે મને તો એવું લાગે છે કે આપણા પ્રેમને કોકની નજર લાગી ગઈ છે. આવું અચાનક તને ક્યાંથી પૂછ્યું પાછું? પૂછે જ ને. આ છો ને જે મળે ને એ ગમે તે વ્યક્તિ એકનું એક પૂછ્યા કરે, કોની હારે પ્રેમ કરે છે, કેવો છે, સરસ છે, તમારું તો આમ ચાલે, તમારું તો તેમ ચાલે. આમ જ નજર લાગી ગઈ. આ બંધ મુઠ્ઠી છે ને એ 1.25 લાખની હોય પણ આપણી તો ખુલ્લી ગઈ છે. પણ હવે એ મુઠ્ઠી ખુલી ગઈ છે તો એ પપ્પા સામે ખોલી નાખો મહેરબાની કરીને, એમ કહું છું. મારાથી ઈ વાત નકર એ પપ્પા છે ને એ મુઠ્ઠી લઈને ગમે ત્યાં ફેંકી દે ને પછી કઈ હાથમાં નહીં આવે. મસ્તે હાથમાં ક્યાં કઈ આવે જ છે. નથી તારે કઈ કરવું કે નથી મને કઈ કરવા દેવું. મારે તો બધું કરવું જ છે. મને ભેગું થાય તો થાય ને. તું છે ને બહુ વધારે પડતું ન બોલો ને. હવે એક બાપાને મનાવી શકતી નથી ને આ ધમકા ધમકી આપે છે. તો ઈ બાપા છે મારા બાપા, એકલા હાથે મને ઉછેરી છે. હવે એની સામે મારે એવી રીતના ન બોલાય. હવે તારા બાપાને તું ન સમજી તો પછી હું કઈ રીતે સમજાવું એને? હું સમજાવી શકું એને, પણ મારી હિંમત નથી થતી ત્યાં જઈને એમની આગળ વાત મૂકવાની. અને જો એક વસ્તુ કહું તને, મને ના સાંભળવાની જરાય આદત નથી.
લઈને મારા બાપાને મેં વાત કરી અને ત્યાંથી એની ના આવી ગઈ તો તને ખબર છે ને. પણ ના આવે ને અને તું વાત કરે ને એ પેલા એક કામ કરા, જસુભાઈની કરિયાણાની દુકાનેથી 2 કિલો હિંમત લેતી જા. જયસુખભાઈને ત્યાં હું જાઉં ને તો એનું શટર પાડી દેશ હવે તો. કેટલી હિંમત લઉં એની પાસેથી હું. એટલે હા, અને પેલા એક વખત એવું કીધું હતું ને ત્યારે હું ગઈ હતી એની પાસે. એટલે તું હાચીને લેવા ગઈ હતી? હા, કેમ કે તારામાં તો હિંમત છે નહીં. મને તો એમ હતું છે છોકરાને હું લવ કરું છું એ કેટલો હિંમત વાળો હશે, મારા બાપા આગળ આવશે. મારાથી ને ભૂલ થઈ ગઈ છે, નકર આ બધું કરવા કરતા હું 2 વીઘા ઘઉં નો કરું. તો નો કર ને, તો શું કામ તારે મારે લગ્ન કરવા જ છે? જા જા, આ ખેતર છે જ તે, જા ત્યાં છે ઘઉં કર. આ તો તું વઈ જા. હું શું કામ જાઉં? આ તો તું વઈ જા. મને હું કામ ધક્કા મારે છો? તું છે ને, હું તને છે ને અહીંયા મારીશ. ને એટલે એક રીત હોય માણસની, એક રીત હોય. બાપાને સમજાય, બાપાને વાત કરે, પપ્પાને વાત કરે, પિતાજીને વાત કરે, પછી કેટલુંક હોય. તું તારું ભાષણ દઈ દે ને પેલા એક હારે જવાબ આપું તને. આપણે મળીશું શું કામ? એક કામ કરી, આપણે છે ને એક નક્કી કરીએ કે હવે કાં તો તું તારા પપ્પાને વાત કરીશ તો મળીશું, અને કાં તો તારા પપ્પા લગ્ન માટે રાજી થશે તો મળીશું. અચ્છા, છુટકારો જ જોતો છે એમ કે ને? કાઈ વાંધો નહીં, તો નહીં મળીએ. મળું એ બીજા જોઈ લે તું, તને મારી ચીજ ખબર જ છે. હા તો વાંધો નહીં, બોલ બીજું. તો પછી આજે સેલી પેલું તો કંઈક ફરી આવી તો ખરા? ઓહો હે એમ નહીં, તું મારી વગર રહી તો હકતો નથી હે, અને આટલી બધી ડંફાસો મારે છો. પ્રોબ્લેમ ન્યા જ છે કે ઈ તને ખબર પડી ગઈ છે, તારા વગર હું રહી નહીં શકું. એટલે તું આજે બધાય તારા વકીલાત વાળા નિયમો અને આ તારી કલમો લગાડશો ને એ બધું પછી તને ભારે પડવાનું છે. એટલે લગન પછી? નહીં ના, એટલે ઈ પછી એટલે પછી. ક્યારે? અત્યારે જાય ક્યાં જાવું છે? આટો બાટો મારી. આટો નથી મારું, ઓલું પિક્ચર નવું આવ્યું ઈ જોવું છે. કયું? ઈ છે ડેડા? ના, તો રાજા રાણીનો પ્રેમ. રાજા રાણીનો પ્રેમ? ગુજરાતી મૂવી. ઓહો હો હો, હાલો બતાવી દઈએ. એટલે એમાં આવું કંઈક તો આવતું જ છે, બાપા નડતા જ છે. તું છે ને આવો ને આવો જ રહેવાનો. તારી યાર તો છે ને વાત કરવી જ બેકાર છે. બસ બધી વાતમાં તારે કચ. હું આવું ત્યારે તારે બંધ થઈ જવાનું. હું કામ બંધ થઈ જાવ? નહીં કરવાની વાત. તો તારી ઉપર જ કરું ને. હાલ ફરવા જઈએ. હાલ. ગાડી ક્યાં છે? તમે કઈ ચિંતામાં છો? ચિંતા તો આ દીકરી જવાન થાય એટલે બાપને ચિંતા તો હોય જ ને. પણ તમે કેમ આમ ઢીલું બોલો છો? ઘરમાં કોઈ નથી ને? કોઈ નથી, સ્વીટી જાય બહાર ગઈ છે, બીજું ક્યાં કોઈ છે ઘરમાં? બસ તો એટલે જ મેં કીધું મારે તમને એક વાત કરવી હતી, પણ છોડી ઘરમાં હોય ને તો વાત ન થાય. બોલો ને, શું વાત છે? તમને તો ખબર જ છે ને, ઓલી હેતલનું સગપણ ઓલા દેવેનારે થઈ ગયું છે નાનપણમાં. હા, એ તો આખા ગામને ખબર છે, પણ વાત શું છે આગળ? બસ એની જ વાત છે, પણ કહેતા જીભ નથી પડતી. કેમ, શું એવી વાત છે? મને એક વચન દ્યો કે હું તમને એ વાત કરું ને તો તમે મને નોકરીમાંથી કાઢી નહીં મૂકો. અરે પણ હું કામ મારે તમને નોકરીમાંથી કાઢવા? તમે આ ઘરના સભ્ય જેવા છો, અને જે કાંઈ કહેવો એ સાચું જ કહેવો. પણ છે ને શેઠ, બીક લાગે છે, અને આ વાત સાંભળીને તમે મને કાઢી મૂકશો ને એની બીક છે મને. ના હા, પણ બોલો ને, વાત શું છે આગળ? બસ હું તમને જે વાત કહેવા જાઉં છું ને એ વાત તમારી દીકરીની છે. અરે પણ ભલે ને મારી દીકરીની વાત હોય, શું વાત છે બોલો? તમારી દીકરી એ દેવેન હારે રખડે છે. હું વાત કરો છો તમે? મેં તમને પહેલાં પણ કીધું હતું કે તમે આડી નજરે ધ્યાન રાખજો, એ ખોટે માર્ગે તો નથી જતી ને. આ તમે જોયું અને મને કીધું, એમાં બીવાનું શું હોય? જે હકીકત છે એ તમે વાત કરો છો. એમ નહીં, એ ખાલી રખડે છે એટલું નહીં, પણ એને છે ને પ્રેમ કરે છે. એ મેં 2-3 વાર જોયું, હાથમાં હાથ નાખીને જાય, એ હસીને વાતું કરતા હોય. અને એકવાર તો છે ને ઓલો વડલો નથી, હા, એ વડલા નીચે બે ઊભા હતા, અને પછી છે ને કહેવાય એવું નથી એવું બેવ કરતા હતા.
જો બેન, તમારી વાત સાચી છે. હવે એ દીકરીને પાછી વાળવી પડે, પણ મેં એને નાનેથી લાડકોડથી ઉછેર કર્યો છે ને, એટલે હું વધારે ભાર દઈને તો એને ન વાત કરી શકું. પણ તમે એની માં જેવા જ છો, તો તમે એને બે શબ્દો કહો અને સમજાવો. હા શેઠ, હું મારી રીતે સમજાવીશ. મને ખબર છે કે એક બાપ દીકરીની સામે આવી વાતો ન કરી શકે. એ જાણતો હોય ને તો એ ન કહી શકે. એ બાપ અને દીકરીની વચ્ચે એક મર્યાદા આવી જાય. પણ હું એને સમજાવું. તમારા કાને વાત નાખવી જરૂરી હતી. કાલ સવારે એ તમને ફરિયાદ કરે ને કે આ માસી મને વળતા હતા અને બોલતા હતા, તો તમને મારા માટે ખોટા વિચાર ન આવે કે મારી દીકરીને હું કામ કહે છે એટલે હું કહેવા આવી. બસ હવે તમે છૂટ દઈ દીધી, હવે ઉપાધિ ન કરતા. હું એને સમજાવી દઈ બધું. હા, સમજાવો સમજાવો, નકર જો આ વધારે આગળ નીકળી જશે ને તો પછી પાછી વાળવી ને એ મુશ્કેલી છે. તમે કાંઈ ન કહેતા એને. તમે જાણે કાંઈ જાણતા જ નથી. હું એને સમજાવી મારી રીતે. હો ને? સારું, હાલ તમારી રીતે સા સમજાવો. પીવી છે? ના, તમે જાઓ, બીજા કામ હોય ને એ કરો. સ્વીટી, સ્વીટી, મારે તારી સાથે થોડીક વાત કરવી છે. મારી સાથે હા શું? સ્વીટી, જો હું આટલા વર્ષોથી તમારા ઘરમાં છું, કામ કરું છું. હાવ નાનકડી હતી તું, ત્યારથી આટલી મોટી કરી તને. મારી નજર સામે મોટી થઈ છે. તો તું એક મોટા ઘરની દીકરી છે. થોડુંક સમજવાની કોશિશ કરતો વધારે સારું છે. એક મિનિટ, પહેલા તો તમે મને એ કહો કે તમે શેની વાત કરો છો અને શું સમજવાની કોશિશ કરો? કાંઈ સમજાતું નથી. સ્વીટી, હું તો આ ઘરની નોકરાણી છું એટલે મારાથી બીજું તો કાંઈ વધારે ન બોલાય. પણ આ ઘરમાં એક તો શેઠ એકલા છે એટલે એ તો તને કાંઈ ન કહી શકે. પણ એક સ્ત્રી તરીકે મારે તને કાંઈક કહેવું જ, કારણ કે તારી માં નથી ને. એટલે તને કોણ સમજાવે ને કોણ શિખામણ દે? એટલે મારે તને ખાલી એટલું કહેવું છે, એવા કોઈ કામ તું ન કરતી કે જેનાથી તારા બાપની, આ ઘરની આબરૂનું લીલામ થાય. પહેલી વાત તો એટલી તો સમજણ શક્તિ મારામાંય છે કે મારે કેવા કામ કરવા જોઈએ અને કેવા કામ ન કરવા જોઈએ. અને આઈ ડોન્ટ નો કે તમે કયા આધાર ઉપર આ બધું મને કહો છો, બટ તમારે મને સમજાવવાની જરૂર નથી. જો તમે આ ઘરના વડીલ જ છો અને મેં તમને હંમેશા વડીલ રીતે માન જ આપ્યું છે, પણ મારા પર્સનલ મેટરમાં હું મારા બાપાને બોલવા નથી દેતી, ખબર ને? બેટા, એક વિનંતી કરું છું કે મને અંગ્રેજી નથી આવડતું, એટલે જે વાત કરવી હોય ને એ મને ગુજરાતીમાં કહે ને તો મને કંઈક સમજ પડે. ગુજરાતીમાં એ જ કહું છું કે મારા મામલામાં દખલ અંદાજી તમારે મહેરબાની કરીને ના કરવી, કેમ કે હું મારા બાપનું નથી સાંભળતી તો તમારું તો સાંભળવાની જ નથી. એ જ ખોટું છે ને બેટા. અને જે છોકરાઓ મા બાપનું નથી સાંભળતા ને છેલ્લે એને રોવાનો વારો આવે છે. શ્રાપ આપું છું? ના ના, અમારા ઘરમાં રહીને જ શ્રાપ નથી આપતી, પણ હું સમજાવવાની કોશિશ કરું છું કે મેં ઘણાય ઘર જોયા છે. એ આની પહેલાં હું જે ઘરમાં કામ કરતી ને તો મને ખબર છે કે શેના છોકરાઓ મા બાપનું સાંભળે નહીં, હાથમાંથી વયા જાય, એ છોકરાઓ કેટલા દુઃખી થાય છે. એટલે બેટા, બસ હું વર્ષોથી અહીંયા છું અને તને આટલી નાનેથી આટલી મોટી કરીને એટલે મને તારી હારે માયા લાગી ગઈ છે કે તું એવું કોઈ કામ ન કર જેનાથી તમારી ઘરની આબરૂ જાય. જો તમે જરાય ચિંતા ના કરો, મને એવું કામ કરવાનો શોખય નથી, પણ એક વસ્તુ છે કે જે વસ્તુ મને જોઈએ એ જોઈએ, એ પછી વસ્તુ હોય કે માણસ. ખબર છે ને તમને, નાનપણથી મોટી કરી છે તો એ વસ્તુની તો તમને આમ ભાન હશે ને કે હા આને જે જોઈએ એ જોઈએ. મને ઘણુંય ભાન છે, ઘણુંય ભાન છે બેટા. પણ એક વાત કહું, આપણે બહારથી ફળ લાવ્યા હોઈએ અને એ ખરાબ નીકળે ને તો એને ફેંકી દેવાય. અનાજ બગડી જાય ને એને ફેંકી દેવાય. અને એમાંય જો તમને જે ગમતું હોય ને એ તમને દઈને તો તમને ગમે તો ખરું, ન ગમે તો ફેંકી દેવાય. પણ માણા કોઈ દી ગમતો ન લવાય. શું કામ? માણાના કપાળ પર ક્યાંય નથી લખ્યું કે એ હારો છે કે નરવો છે.
અને બેટા મારા એક શબ્દ યાદ રાખજો કે હંમેશા શેની હારે લગ્ન થાય ને ધીમે ધીમે એની હારે માયા બંધાઈ જાય, એને પ્રેમ કરાય. આ પ્રેમ કરીને લગ્ન કરવા એ આપણામાં ન આવે. બસ કરો ને. એક તો મારા બાપા મને આ વિશે જ્ઞાન દેતા જ હોય અને હવે તમે આવી ગયા. મને છે ને આ પ્રેમ પ્રકરણ અહીંયા ઘરમાં નથી સાંભળવું ને, એટલે મારી આગળ એની વાત જ નહીં કરવાની. હું કાંઈ વાત નથી કરતી. કરો છો તમે એ વાત લઈને બેસો, બાપા એ વાત લઈને બેસે, એટલે હું બધાનું મારે આ સાંભળ્યા કરવાનું. સાંભળો, એ તમારે ને તમારા બાપા વચ્ચે હું વાત થાય છે એ મને તો કોઈ દી ખબર પડે નહીં. આ જ વાત થાય છે. અત્યારે કહી દીધું ને મેં, હવે ખબર પડી ગઈ. તો તમે તમારું કામ કરો, મારા ઓલા કપડાં ઇસ્ત્રી કરીને રાખો, મારે સાંજે બહાર જવાનું છે. એ અંધુય કામ હું કરી દઈશ. તમને જે જોઈએ ને એ હું લાવીને દઈશ. પણ એક વિનંતી કરું છું કે તમારા બાપ તમને જે કહે છે ને બહુ સારી વાત કરે છે, અને જીવનમાં એવું કોઈ ખોટું પગલું ન ભરતા જેનાથી તમારા બાપને નિશા જોયા પણ થાય. હા ને? હવે જાશો? હા, જાઉં છું. કપડાની ઇસ્ત્રી કરી દઉં છું. શું કામ મારી સામે ઘડીએ વળી હાથ જોડે છે? કહું છું કે એમને હું એમના વડીલ જ માનું છું, એમ છતાં સમજતા જ નથી. બસ બધાને મારી લવ સ્ટોરીમાં જ રસ છે, તો રાખો રસ અને ભોગવો. અને છે આ ઘરની નોકરાણી, પણ જુઓ ને મારી માં ન હોય, મારી માં બનવાની કોશિશ કરે છે. બાપુ શું વાત છે? કેમ આજે ચૂપચાપ બેઠા છો? જો બેટા, વાત એકની એક છે. તું દેવને ભૂલી જા અને જ્યાં હું કહું ને ત્યાં લગ્ન કરવા માટે તૈયાર થઈ જા. જ્યારે તમને ખબર જ હોય છે વાત એકની એક હોય, આ નથી જ માનવાની, તો પછી ઘડીએ વળી વાત કરીને શું ફાયદો છે? ફાયદો તો એક બાપ તરીકે હું તને કહું છું કે તું જે રસ્તે જઈ રહી છે ને એ ખોટો રસ્તો છે. અને તને એક વાતની ખબર ન હોય ને તો તને કહી દઉં કે એ છોકરાનું હક પણ નાનપણમાં થઈ ચૂક્યું છે. બસો ને બાપુ, હવે એની સાથે લગ્ન ન કરાવવા માટે થઈ આટલી હદ સુધી ખોટું બોલવાની જરૂર નથી તમારે. અરે બેટા, હું તને ખોટું નથી બોલતો. તું જે વાતથી અજાણ છો ને એ વાત તને કરું છું હું. તો મારે જાણવી જ નથી તો? હા, તમારા બધા બહાના છે ને એ બંધ કરી દો ને તો બહુ સારું છે. મને સારી રીતના ખબર છે કે મને એની સાથે લગ્ન ન કરવા દેવા તમે ગમે તે હદ સુધી જઈ શકશો. સારું, મેં તો મારી રીતે તને સમજાવવાની રીતે સમજાવી છે. બાકી હવે તારી ઈચ્છા હું કરવું એ જ ને, મારી ઈચ્છા છે પણ તમે સમજતા કેમ નથી? તમને એમ કેમ નથી થતું કે મારી છોકરીની ઈચ્છા છે તો હું ત્યાં પરણાવી દઉં, કે આખી જિંદગી કુંવારી રાખવી છે? એટલે કુંવારી નથી રાખવાની હું વાત કરતો. તું મને જે છોકરો પસંદ આવે એને હારી લગ્ન કરી લે એમ હું તને કહું છું, બીજું કાંઈ નથી કહેતો. જુઓ બાપુ, હા હાલો, એક વખતમાં માની લીધું, તમારા પસંદના છોકરાને મેં લગ્ન કરી લીધા, ત્યાં તમારી છોકરી આખી જિંદગી ખુશ નહીં રહે. હાલશે તમારે? અને નહીં તો એ છોકરો ખુશ નહીં રહે, ચાલશે? અરે હું કામ ખુશ ન રહે કે મને? જ્યાં મન જ ના મળતા હોય ત્યાં માણસ કેમ ખુશ રહી શકે? જો તમે કાયમ એક માણસ સાથે રહ્યો ને, તમે ગમે એટલી નફરત કરતા હો પણ એની સાથે છેલ્લે મન તો મળી જ જાય. આ બધી છે ને વિચારધારણા છે બાપુ, હો ને? બાકી વર્ષો વર્ષ ભેગા રહેવા વાળા વ્યક્તિનું મન નથી મળતું ને છેલ્લે છૂટા પડે છે. એ તો પછી નસીબના ખેલ છે. પણ મને એટલી ખબર પડે કે છોકરાઓને માવતર જ્યાં કે ત્યાં લગ્ન કરાય, હાથે પસંદગી ન કરાય. બસ પછી આ છે ને ખૈડા માવતર બધી વસ્તુ નસીબ ઉપર છોડી દે. પહેલેથી એમ કેમ ન સમજે કે પહેલાના નસીબ જ્યારે ઉઘડવાના હોય ત્યારે ઉઘડવા દે નહીં, ત્યારે નસીબ ઉપર આમ કહેવાય ને પાટું મારી દે, પછી કે નસીબ ફૂટલા છે. તને એકે વાતે તું સમજતી નથી કે મારે તને કઈ ભાષામાં સમજાવી ને એ જ ખબર નથી પડતી. અને તું મા વગરની મોટી થઈ છો એટલે કાંઈ ઊંચા અવાજે તારી હારી કાંઈ વાતય ન કરાય. તમે મને એ કહો ને, આજ સુધી મેં તમારી કઈ વાત ન માની, હવે આ છેલ્લી પહેલી મારી એક જ ખાલી જીદ છે, એ તમે પૂરી ન કરો તો કામનું શું? જો તમે પ્રેમ લગ્ન કરો ને અને એકાબીજીને તકલીફ પડે ને ત્યારે કોઈ જો તમે પ્રેમ લગ્ન કરો અને એકાબીજીને તકલીફ પડે ને ત્યારે કોઈ હારી નથી ઊભી રહેતું. પણ માવતરે જ્યાં કીધું હોય ત્યાં તમે લગ્ન કરો અને એકાબીજીને કાંઈ પણ તકલીફ પડી હોય ને તો કુટુંબ, કબીલા, હગા, વાલા બધા મનાવવા જાય અને એકાબીજીનું સમાધાન કરાવે. અને તમને જો તકલીફ પડશે તો કોણ હારી ઊભું રહે?
જ્યારે લગ્ન થવા દેશો ત્યાર પછી ખબર પડશે ને કોણ સાથે ઊભું રહે ને કોણ ન ઊભું રહે. લગ્ન થવા દેશો મારે તો નથી જ થવા દેવા, પણ મને એવું લાગે છે ને તું ધરાહરે એની હારી જ લગ્ન કરીશ. હું એટલે આ બધી વાત કરું છું તને. હા તો પ્રેમ કર્યો છે તો લગ્ન તો ત્યાં જ કરું ને. કોઈ બીજાને કર્યો તો બીજા જોડે કરે. અરે પ્રેમ કર્યો છે પણ તું બીજાની જિંદગી હું કેમ બરબાદ કરવા ઊભી થઈ છો? કોણ એમ તો બીજાની? અરે એનું હક પણ થઈ ગયું છે, તો હામી છોકરીની જિંદગી બરબાદ થાય કે નહીં? કોઈ હક પણ નથી થયો ને એનું, અને શક પણ તેનું મારી હારે જ થશે. તો જાણી લેજે ગામમાંથી, તો તને એમ લાગતું હોય કે તારો બાપ ખોટું બોલે છે તો બસ. હા વાંધો નહીં, એ વસ્તુ હું જાણી લઈશ, પણ એની વિશે છે ને મને સૂચના આપવાનું બંધ કરી દેવાનું. તો હવે તું ભાષણ આપ ને હું સાંભળું, બીજું હું. એટલે એ જ કરવા નથી બેઠા હો ને આપણે અહીંયા કે તમે થોડીક વાર બોલો ને હું સાંભળું, હું બોલું ને તમે સાંભળો. હા વિચારો હવે પાછા છે ને મૂંગા બેસી જાઓ, એની કરતા તો આ ફોન ઘુમેડો હારો. તો બેટા હજી હું તને શાંતિથી સમજાવું કે તું સમજી જા અને એને ભૂલી જા અને બીજે લગ્ન કરી લે. રોજનું રોજ છે ને એકનું એક મને સાંભળવાનો શોખ નથી. આ સુધી મેં જે વસ્તુ પર આંગળી મૂકી છે ને એ વસ્તુ તમે મને હાથમાં લાવી દીધી છે, અને આ તો મારી જિંદગીનો સવાલ છે. જે માણસ સાથે મેં પ્રેમ કર્યો એની સાથે જ હું લગ્ન કરીશ. જેની હારે પ્રેમ કર્યો છે ને એની હારે જ લગ્ન કરીશ. અરે પ્રેમ કર્યો છે, હવે વાત એ જવા દે. આપણે કોકની જિંદગી ખરાબ નથી કરવી, એટલે તું તારી જિંદગી સુધારી લે, બીજા હારે લગ્ન કરી લે. પણ નથી કરવા તો મારે લગ્ન બીજા હારે. આ તમને બધી વસ્તુ મારે 10 વખત સમજાવવાની. કેટલી વખત કીધું છે ને નથી કરવા, પણ તમારા છે ને મગજ મેં કઈ વાત ઉતરતી જ નથી. આ શું કરો છો તમે? તું કોની હવે બોલે છે ઈ તને ભાન નથી? એક પડશે ને બધી અક્કલ આવી જશે. અરે બેન તમે આ શું કરો છો? શું કરું છું એટલે બહુ પહેલા કરવાની જરૂર હતી મારે. અરે પણ આજ સુધી મેં ક્યારે એને ઊંચા અવાજે બોલાવી નથી, અને તમે મારી દીકરીને આ રીતે હેરાન કરો? હા, એક માં જ દીકરીના વાળ પકડી શકે ને એને લાફોય મારી શકે, એને અધિકાર છે. અરે પણ હું સમજુ છું માને અધિકાર હોય, પણ તમને કોને અધિકાર આપ્યા? તમે થોડી એની માં છો. બસ બસ શેઠ, આજે મને બોલવા પર લાચાર ન કરો. કદાચ તમને ખબર નહીં હોય પણ હું તમને કહી દઉં, જે છોકરી તમારા ઘરે ઉછરી રહી છે ને એ કમનસીબે મારી દીકરી છે. હું એની માં છું. અરે પણ તમે આ કેવી રીતે વાત કરો છો? અને આ તમે તમે આ કેવી વાત કરો છો? તમે એની માં કઈ રીતે? સાંભળવું છે ને, જાણવું છે ને? હા તો સાંભળો. આજે વર્ષો પહેલા મેં એક વ્યક્તિને પ્રેમ કરેલો, દિલથી પ્રેમ કરેલો, અને એ સમયગાળા દરમિયાન મેં એને મારું બધું સર્વસ્વ આપી દીધેલું, મારું શરીર પણ આપી દીધેલું. અને એ પ્રેમમાં એક ભૂલ થઈ ગઈ હતી, પણ મારા નસીબ તો જુઓ, એના ઘરેથી કોઈએ મને સ્વીકારી નહીં. ધક્કા મારીને મને એના ઘરમાંથી બહાર કાઢી મૂકી. ખૂબ આજીજી કરી, ખૂબ વિનંતી કરી કે હું તમારા ઘરની વહુ છું, તમારા દીકરાનો પ્રેમ છું, સ્વીકારી લો મને. પણ એ વખતે કોઈ જ મારું નહોતું. અને ત્યારે એ પ્રેમની સજા મને મળી ચૂકી હતી. આ છોકરી 1.5 મહિનાનો ગર્ભ મારા પેટમાં હતો, પણ મેં તો સાચો પ્રેમ કરેલો ને સાહેબ. એટલે હું મારા બાળકને તરછોડવાનું કે પડાવવાનું પાપ નહોતી કરી શકવાની. નક્કી કર્યું જે થાય તે હું આ બાળકને જન્મ આપીશ. સમય જતાં
8.5 મહિના પૂરા થયા ને સ્વીટીનો જન્મ થયો, પણ સમાજનો ડર, આબરૂ, ઇજ્જત ક્યાં નાખું એને? મારા પ્રેમને સમજવા વાળું અને પ્રેમના ફળને સ્વીકારવા વાળું આ સમાજમાં કોઈ નહોતું શેઠ, કોઈ નહોતું. ત્યારે મને થયું એક કામ કરું, અને મંદિરના પગથિયે મૂકી દઉં. કોઈક સજ્જન આવશે, કોઈક સારું કુટુંબ આવશે અને મારી દીકરી એના ઘરે જઈને મોટી થશે. અને મેં જોયું, મારી દીકરી મંદિરના પગથિયે હતી અને હું દૂર ખૂણામાં ઊભી રહીને જોતી હતી કે મારી દીકરીનો અવાજ કોઈ સાંભળે છે. રોતી હતી, કણસતી હતી, દૂધ વગર વલખા મારતી હતી. અને એટલામાં તમે દર્શન કરવા આવ્યા. તમારું ધ્યાન ગયું, તમે આજુબાજુ જોયું, થોડીક બૂમોય પાડી કે આ કોનું બાળક છે. કોઈનો જવાબ ન મળતા તમને મારી દીકરી પર દયા આવી અને લઈને તમે અહીંયા આવ્યા. હું તમારી પાછળ જ હતી કે તમે એને ક્યાં લઈ જાઓ છો. આ ઘર જોયું અને 2-3 દિવસ પછી જ તમારી પાસે આવીને મેં કામની માંગણી કરી કે મારે કામની જરૂર છે, મને કામ આપો. અને તમે મને અહીંયા રાખી લીધી. હું એ જ આશયથી અહીંયા હતી કે ભલે મારે કામવાળીનું કામ કરવું પડે, પણ મારી દીકરી તો મારી નજર સામે રહેશે. અને બસ દૂરથી એને પ્રેમ આપતી રહીને મોટી થતી ગઈ. આજે જ્યારે ખોટે રસ્તે જવા માંડીને મારો હાથ ઉપડી ગયો, માફ કરો મને. અને હજી એ તને કહું છું, તું અત્યારે જે રસ્તે જાય છે ને ત્યાં તો હું તને નહીં જ જવા દઉં. બાપા, એટલે તમે મને આ રીતના મોટી કરી છે. તમે એક અનાથ દીકરીને નવું જીવનદાન આપ્યું અને મેં તમને ન કહેવાના કેટલા શબ્દ કહી દીધા. મને માફ કરી દો. ના બેટા, એ તો તને ખબર નહોતી ને, એટલે બાકી આ તારી માં જે કહે છે ને એ વાત હાચી હતી. તું તો અનાથ હતી અને મેં તને આશરો આપ્યો. પણ સગી દીકરી હોય ને એની કરતાં વધારે તને પ્રેમ કર્યો છે બેટા. હા છે બાપુ, મારા નસીબને એટલા ફૂટલા છે. જોકે એક જોતા આજે મને મારી માં મળી ગઈ, પણ મારો પ્રેમ મારા હાથમાંથી જતો રહ્યો. બેટા, જિંદગી પડી છે ને તો પ્રેમ તો બીજો મળી જશે, પણ માં ક્યારેય કોઈને બીજી નથી મળતી બેટા. બસ આટલું સમજી ગઈ છે ને, કંઈક થોડુંક સમજી જા. જે છોકરાને પ્રેમ કરે છે ને એનું સગપણ તો હેતલ સાથે થઈ ગયું છે. હવે તું એના રસ્તામાં આવીશ તો એક સાથે કેટલી જિંદગી ખરાબ થશે બેટા. અને જે મારી સાથે થયું ને એ હું તારી સાથે થવા દેવા નથી માગતી. હજી કહું છું, મોડું નથી થયું, પાછી વળી જા. મેં તમને કહ્યું ને કે હું મારા પ્રેમને ભૂલી જઈશ, પણ એક વાતની ખુશી એ છે કે આજે મને મારી માં મળી ગઈ. રહેજો. મારી મીઠી